કેમ છો મિત્રો? મજામાં? બધાને સારું? આપણે 12મા ચેપ્ટરમાં 23 સુધી પ્રશ્નની ચર્ચા કરી હતી, બરાબર. 20 પ્રશ્નો લખ્યા હતા, 2-3 પ્રશ્નો આપણે એમને ચર્ચા કરી હતી, બરાબર. ફરી પાછું 24માંથી કંઈક નવીન પ્રકારના પ્રશ્નો કેવી રીતે પૂછી શકાય, બરાબર. જો 24મો પ્રશ્ન, હવે એમાં એવું કીધું છે કે વર્તુળના કોઈ ચરણનું ક્ષેત્રફળ 38.5, તો એનો પરિઘ કેટલો? હવે વર્તુળ છે તો આપણે જાણીએ છીએ કે વર્તુળમાં 4 ચરણ હોય, બરાબર. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, 4 ચરણ. આખું વર્તુળ 360 અંશનું હોય. હંમેશા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચરણ લખાય. તો આખું વર્તુળ છે એ કેટલા અંશનું હોય? તો કે 360. અહીંથી આપણે 0થી શરૂ કરીએ એટલે 0, 90, 180, 270 અને 360. એમાં કોઈ ચરણનું ક્ષેત્રફળ, કોઈ ચરણ લ્યો, 4 ચરણ છે, બરાબર. એટલે આ એક ચરણ થયું, આ એક, એનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. જો આને આપણે 4થી ગુણી નાખીએ એટલે આખા વર્તુળનું ક્ષેત્રફળ મળી જાય, બરાબર. તો પહેલાં આપણે વર્તુળનું ક્ષેત્રફળ ગણી લઈએ. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણાકારમાં એક ચરણનું ક્ષેત્રફળ, બરાબર. તો 4 ગુણાકારમાં એક ચરણનું ક્ષેત્રફળ છે 38.5. તો 4 ગુણાકારમાં 38.5, પોઈન્ટ કાઢી નાખીએ એટલે છેદમાં 10, બરાબર. તો આને 4થી ગુણી જ નાખીએ, 4, 5, 20, 2, 4, 8, 32 ને 2, 34, 3, 4, 3, 12 ને 3, 15, એના છેદમાં 10, 0, 0 કેન્સલ. એટલે આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું 154, બરાબર. પણ આપણને તો પરિઘ પૂછ્યો છે. પરિઘનું સૂત્ર થાય 2πr. તો આપણી પાસે r નથી, પણ r નથી તો સામે વર્તુળનું ક્ષેત્રફળ તો આપ્યું જ છે. વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr², 154. તો પાઈની કિંમત મૂકીએ એટલે 22/7, r² બરાબર 154. તો r² બરાબર 7 ગુણ્યા 154 એના છેદમાં 22, બરાબર. તો આપણે અહીંયા 22થી આને ઉડાડીએ તો 11, 2, 22, 11, 2 અને 2થી ઉડાડીએ એટલે 2, 7, 14, 2, 7, 14, 11, 7, 77. તો r² બરાબર 7 ગુણાકારમાં 7 એટલે r બરાબર થશે 7. રેડી? તો r મળી ગયું. હવે આપણે જોઈએ છે પરિઘ. તો પરિઘનું આપણી પાસે સૂત્ર છે 2πr. એ તો પહેલા લેક્ચરથી શીખતા આવીએ છીએ. તો 2 પાઈ એટલે 22/7, r એટલે 7, 7, 7 ગયા, 22, 2, 44. તો આટલા સેન્ટીમીટર, બરાબર. તો બદલાવે કેવું? તો કે ડાયરેક્ટ આપણને વર્તુળનું ક્ષેત્રફળ ન આપે તો ત્રિજ્યા ના મળે, બરાબર. એ બધા હોશિયાર હોય એટલે આપણે બનાવે કેવું? તો કે એક ચરણ એને 4થી ગુણો એટલે આખું વર્તુળ. વર્તુળનું ક્ષેત્રફળ લ્યો એટલે r મળે એટલે આપણને પરિઘ મળે. ઓકે, ચાલો. આ આપણે 24મો પ્રશ્ન ગણ્યો. એની આગળ 25મા પ્રશ્નમાં એમ કીધું છે કે r ત્રિજ્યાવાળું વર્તુળ ને પરિગત એટલે 12 અને અંતર્ગત એટલે એની અંદર ચોરસ, એક r ત્રિજ્યાવાળું વર્તુળ, એક એની અંદર ચોરસ, એક એની બહાર ચોરસ. એના ક્ષેત્રફળનો, ચોરસના ક્ષેત્રફળનો તફાવત કેટલો, બરાબર. તો આપણને એ ટાઈપની રકમ આપેલી છે કે એક તો પહેલાં આપણને આપેલું છે r ત્રિજ્યાવાળું વર્તુળ, આ ત્રિજ્યા r છે એવું વર્તુળ. એ r ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત એટલે 12, બરાબર.
પરિઘત એટલે 12. આપણી પાસે એક આ 12 ચોરસ છે અને અંતર્ગત એટલે આની અંદર એક ચોરસ બનાવવાનું. બરાબર, આ ચોરસ એક 12 ચોરસ વર્તુળની એક અંદર ચોરસ. હવે આપણને એમ કીધું કે એના ચોરસના ક્ષેત્રફળનો તફાવત, બે ચોરસનું આપણે ક્ષેત્રફળ જોઈ છે. એક પણ નથી, ખાલી એટલું જ કીધું કે ત્રિજ્યા r છે, કાંઈ વાંધો નહીં, લડી લે હું. બરાબર, તો જો આપણે આ ત્રિજ્યા દોરીએ તો આ નાના વર્તુળની ત્રિજ્યા થાય. r ત્રિજ્યાવાળું વર્તુળ છે, વર્તુળ તો એક જ છે ને, એમાં તો નાનું કે મોટું એ તો કાંઈ લાગુ પડશે નહીં. હવે આપણે આમાં જોવા જઈએ તો આની વર્તુળની ત્રિજ્યા કેટલી છે તો કે r. આ છે એ પણ વર્તુળની ત્રિજ્યા જ છે. ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે? r. બરાબર, r. રેડી? તો આ નાનું જે અંદર ચોરસ છે, બરાબર, આ બે ત્રિજ્યા છે, બરાબર, અને ચોરસ હોય તો એના વિકર્ણો છે એ પરસ્પર કાટખૂણે દુભાગતા હોય. તો આના વિકર્ણો કાટખૂણે દુભાગેલા, અહીંયા એ બનાવશે કાટખૂણો. બરાબર, હવે આ કાટખૂણો હોય એટલે આ કાટકોણ ત્રિકોણ બની ગયો. ધારો કે હું નામ આપી દઉં A, B અને C. તો આ ABC છે એ કાટકોણ ત્રિકોણ થયો. તો હું ત્રિકોણ ABCમાં લઉં, ત્રિકોણ ABCમાં પાયથાગોરસ પરથી આ કાટખૂણો એટલે BC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર. તો AB બરાબર r એનો વર્ગ, AC બરાબર r એનો વર્ગ. તો BC સ્ક્વેર બરાબર થશે 2r સ્ક્વેર. બરાબર, હવે BC છે એ તો ચોરસ, નાના ચોરસની બાજુ છે. બરાબર, નાના ચોરસનું ક્ષેત્રફળ બરાબર BCનો વર્ગ એટલે કે બાજુનો વર્ગ. તો એ ક્ષેત્રફળ આપણને મળશે 2r સ્ક્વેર. આપણને નાના ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. હવે વાત છે મોટા ચોરસનું ક્ષેત્રફળ જોઈએ છે તો એની બાજુનું માપ તો આપણે જોશે જ, એ તો આપણી પાસે છે નહીં. બરાબર, આપણે એ ગોતવાનું છે કે મોટા ચોરસનું ક્ષેત્રફળ મેળવવું કેમ. બરાબર, હવે આપણે એની વાત કરીએ. જો એમાં આપણે આ A થી એટલે કે કેન્દ્ર છે, કેન્દ્ર. હવે આ મોટા માટે આ સ્પર્શક થયો, તો આ છે આ એ વર્તુળની ત્રિજ્યા થાય. બરાબર, ધારો કે અહીંયા આપણે ABC નામ આપ્યું, અહીંયા કહી દઉં D. પછી આમ જોવા જઈએ તો આ એ વર્તુળની ત્રિજ્યા છે. બરાબર, તો ધારો કે D, અહીંયા કહી દઉં E, અહીંયા નામ આપી દઉં F. તો AD છે, AD આ છે વર્તુળની ત્રિજ્યા. AF છે એ પણ વર્તુળની ત્રિજ્યા, એ કેટલું છે? r. હવે જો AD r હોય તો EF એ r જ થાય. AF r હોય ત્રિજ્યા તો આ કેટલું થાય? r. બરાબર, કેન્દ્રમાંથી આપણે સ્પર્શક છે એ ત્રિજ્યાને લંબ હોય. જો આ r થશે તો આ પણ કેટલું થશે? r. ધારો કે અહીંયા હું નામ આપી દઉં, ધારો કે G. તો મોટા ચોરસની બાજુની લંબાઈ આ આપણી પાસે છે EG, r પ્લસ r એટલે કે એ થશે 2r. બરાબર, તો મોટા ચોરસની બાજુની લંબાઈ મળી ગઈ. હવે આપણે એનું ક્ષેત્રફળ લઈ લઈએ. મોટા ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ, બાજુનું માપ હતું 2r, એનો વર્ગ એટલે એ થશે 4r સ્ક્વેર. હવે આપણે કીધું બેયનો તફાવત, તો મોટું ચોરસ એનું ક્ષેત્રફળ માઇનસ નાના ચોરસનું ક્ષેત્રફળ. તો મોટા ચોરસનું ક્ષેત્રફળ છે 4r સ્ક્વેર માઇનસ નાના ચોરસનું ક્ષેત્રફળ છે 2r સ્ક્વેર. એટલે આપણે 2 - 4 - 2 2r સ્ક્વેર. બરાબર,
તો બે ચોરસના ક્ષેત્રફળનો તફાવત કેટલો થશે? 2r². બરાબર. આમ તમે ત્રાસુ દોરશો તો નાના ચોરસ માટે ત્રિજ્યા થઈ જશે છે બે એ બી અને એ સી. તમે આમ એક્ઝેક્ટ સીધું દોરશો આ તો સ્પર્શક છે, કેન્દ્રમાંથી તમે દોરશો આ તો ત્રિજ્યા છે આર. આર એટલે IR, AF આર ત્રિજ્યા, તો ડી એ પણ ત્રિજ્યા, આર એટલે આ પણ આર જ થાય. બરાબર. કેન્દ્રમાંથી તમે લંબ દોરો આર એટલે આર, તો આખું બાજુનું માપ કેટલું મળશે? 2r. બરાબર. તો મોટા ચોરસની બાજુની લંબાઈ 2r, એનો વર્ગ 4r². એમાંથી નાના ચોરસને બાદ કરી દીધું. બરાબર. ચાલો એના પછી એટલે આ આપણે ગણ્યો 25મો દાખલો, અહીંયા નંબર લખી દઉં છું 25મો. બરાબર. હવે એના પછી આપણે 26મો ગણીએ. જોજો બધા ટૂંકા પ્રશ્નો કંઈક સારા છે. 26માં એમ કીધું છે કે સમબાજુ ત્રિકોણ. હવે આપણે આમાં પહેલાં વર્તુળ લીધું, 25માં વર્તુળ લઈ અંદર બાર ચોરસ લીધા હતા. હવે સમબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ એના પરિવૃત્ત, પરિવૃત્ત એટલે બાર વર્તુળ, અને અંતઃવૃત્ત એટલે એની અંદર વર્તુળ, એક સમબાજુ ત્રિકોણ. બરાબર. જોજો આપણે એક સમબાજુ ત્રિકોણ દોરીએ. આ એક સમબાજુ ત્રિકોણ છે, ધારો કે એને નામ આપી દઉં એ બી અને સી. સમબાજુ ત્રિકોણના પરિવૃત્ત, પરિવૃત્ત એટલે એની બાર વર્તુળ છે, આની બાર વર્તુળ છે. બરાબર. આમ તો વર્તુળ જેવું કંઈ દેખાતું નથી એટલે આપણે એને ચેકી નાખીએ. બરાબર. આપણે ઊંધું કરીએ, આપણે પહેલાં વર્તુળ દોર લઈએ. બરાબર. એક્ઝેક્ટ વર્તુળ જેવું તો નહીં દેખાય પણ બહુ વાંધો નહીં આવે. બરાબર. તો હજી કાંઈક એક થોડુંક આપણે મહેનત કરી લઈએ. બરાબર. હવે બહુ વાંધો નથી, આવું તો રહેવાનું. તો સમબાજુ ત્રિકોણ, આ સમબાજુ ત્રિકોણ. બરાબર. સમબાજુ ત્રિકોણના પરિવૃત્ત, પરિવૃત્ત એટલે ત્રિકોણની બાર વર્તુળ, અને એક છે એ ત્રિકોણની અંદર વર્તુળ છે. બરાબર. થઈ ગયું. તો સમબાજુ ત્રિકોણના પરિવૃત્ત અને અંતઃવૃત્તના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો? આ બે વર્તુળ બન્યા. બરાબર. એનું ક્ષેત્રફળનો ગુણોત્તર. તો આ આપણને ત્રિકોણ આપેલો છે એ સમબાજુ છે, સમબાજુ છે એટલે બધી બાજુ સરખી હોય. ધારી લ્યો કે એ બીનું માપ આપણે x ધારીએ તો એસીનું x થાય અને બીસીનું x થાય. બરાબર. હવે આ થશે વર્તુળની ત્રિજ્યા. બરાબર. ધારો કે આ O. બરાબર. માનો કે હું અહીં નામ આપી દઉં ડી. આ બાજુ છે એને આપણે ધારી લીધું છે x. ઓડી છે એ ત્રિજ્યા છે r. બરાબર. હવે હું ઓસીને જોડું, ઓસી. બરાબર. એ એટલા માટે જોડ્યું કારણ કે એ મોટા વર્તુળ માટે ત્રિજ્યા થશે. હવે ત્રિકોણ એબીસી છે, ત્રિકોણ એબીસી એ સમબાજુ છે. સમબાજુ હોય એટલે બધી બાજુ સરખી હોય, બધા ખૂણા પણ સરખા હોય. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય એટલે ખૂણો એ બી અને સી આ ત્રણેય છે એ કેટલા થશે? તો કે 60. રેડી? તો આખો ખૂણો 60 થાય. આ તો અડધો ખૂણો છે, અડધો એ 30 અંશનો થવાનો. બરાબર. અને જે ખૂણાનું માપ 30 હોય, આપણે આગળ નોંધ લખેલી છે ચેપ્ટરમાં કે જે ખૂણાનું માપ 30 હોય તો એની સામેની બાજુનું માપ એ કર્ણ કરતાં અડધું થાય. બરાબર. પણ કાટકોણ ત્રિકોણમાં જ જો અહીંયા આ 30નો ખૂણો છે તો 30ના ખૂણો છે સી, ત્રિકોણ ODCમાં આ સી ખૂણો છે 30નો એટલે એની સામેની બાજુનું માપ ઓડીનું માપ એ કર્ણ કરતાં કેવું થશે? અડધું. તો ઓડી એટલે ત્રિજ્યા છે r,
બે ભાગાકારમાંથી ગુણાકારમાં એટલે 2r. તો OC છે, OC બરાબર. તમે જો મોટા વર્તુળની ત્રિજ્યા છે, મોટા વર્તુળની ત્રિજ્યા, મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી છે તો કે 2r. નાના વર્તુળની ત્રિજ્યા r. બે વર્તુળની આપણે ત્રિજ્યા મળી ગઈ બરાબર. નાના વર્તુળની ત્રિજ્યા r ધારી લીધી. આ ત્રિકોણમાં ખૂણો કેટલાનો છે 30, એટલે એની સામેની બાજુનું માપ એ કર્ણ કરતાં અડધું. હવે આપણે એમ કીધું કે પરિવૃત્ત અને અંતઃવૃત્તના ક્ષેત્રફળનો ગુણોત્તર. પરિવૃત્તનું ક્ષેત્રફળ છેદમાં અંતઃવૃત્તનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે સૂત્ર πr². પાઈ એના માટે કેપિટલ લખવું, πr², એના છેદમાં અંતઃવૃત્ત πr². પાઈ ગયા, r બરાબર છે 2r, એનો વર્ગ કરીએ એટલે 4r². નાના વર્તુળ માટે ત્રિજ્યા તો r જ હતી, તો આ થશે 4/1 બરાબર. એટલે કે પરિવૃત્તના છેદમાં અંતઃવૃત્ત એ બેનો ભાગાકાર, એ બેનો ગુણોત્તર ક્ષેત્રફળનો કેટલો મળશે 4/1. તો આ છે ને હંમેશા આવા સૂત્રને યાદ રખાય એક શોર્ટ ટ્રીક કરીને. ધારો કે તમને એમ કીધું હોય કે 5 ત્રિજ્યાવાળા એક વર્તુળ છે, એ સમબાજુ ત્રિકોણની અંદરે છે અને બારે છે. બાર મતલબ પરિવૃત્ત ને અંદર મતલબ અંતઃવૃત્ત. તો બેના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો? તો તમને સીધી ખબર પડે કે પહેલાનો 4 ભાગ હોય અને બીજાનો કેટલો ભાગ હોય 1. તો એનો ગુણોત્તર 4/1. r કોઈ પણ આપે, ત્રિજ્યા કોઈ પણ આપે, એ તો ઉડી જ જવાની છે. જવાબ આવે 4/1 બરાબર. તો આ પ્રશ્ન સારો છે. એના પછી 27મો પ્રશ્ન લઈએ. બીજું, આ દરેક પ્રશ્નો છે, ધારો કે આપણે 33 સુધી છે બરાબર. તો તમે 33 પ્રશ્નની રકમ લખી અને તમારી મેળે ગણો અને જો કે આપને ખરેખર બધા પ્રશ્નો આવડી જાય છે કે નહીં. એનાથી જ આપણો લોજિકલ પાવર વધશે, વિચાર શક્તિ વધશે બરાબર. તો જ એમ થશે કે નાના ખરેખર આવડે જાય છે. હવે 27માં મેં એમ કીધું છે કે વર્તુળનો પરિઘ વર્તુળને જ હોય, તો પરિઘ અને ચોરસની પરિમિતિ સમાન હોય તો ખાલી જગ્યા. મેં છે ને ઓપ્શન નથી લખ્યા, પણ ઓપ્શન છે ને એ ક્ષેત્રફળની સરખામણી છે કે વર્તુળનું ક્ષેત્રફળ અને ચોરસનું ક્ષેત્રફળ એ બેમાંથી મોટું કોણ, અથવા બે સરખા થાય અથવા કોણ મોટું થાય બરાબર. શું બોલ્યો ફરીથી? બેના ક્ષેત્રફળ કાં સમાન થાય, કાં વર્તુળનું ક્ષેત્રફળ છે એ ચોરસ કરતાં મોટું હોય, અથવા તો વર્તુળનું ક્ષેત્રફળ નાનું હોય ચોરસ કરતાં, અથવા ચોથો ઓપ્શન હોય એક પણ નહીં. આ પહેલાં 3 ઓપ્શન છે એમાંથી એક પણ નહીં બરાબર. તો આપણે જોઈએ પરિઘ બરાબર. તો વર્તુળનો પરિઘ અને ચોરસની પરિમિતિ બરાબર. આ બંને છે ને એ સમાન હોય બરાબર. તો વર્તુળનો પરિઘ છે એનું સૂત્ર થાય 2πr બરાબર. અને ચોરસની પરિમિતિ, ચોરસ હોય, ચોરસ એટલે ચારેય બાજુનો સરવાળો એટલે એની પરિમિતિ. ધારો કે ચોરસની બાજુનું માપ છે આ, એ તો આપણને ખબર નથી કેટલું છે, પણ 2πr બરાબર આપણને શું મળશે તો કે આ ચોરસની પરિમિતિ બરાબર. હવે ધારો કે મેં હમણાં જ કીધું, ધારો કે બાજુનું માપ x હોય તો પરિમિતિ છે એ 4x થાય. એનાથી ઊંધું, પરિમિતિ 4x હોય તો બાજુનું માપ કેટલું થાય x, મતલબ આને 4થી ભાંગો એટલે બાજુનું માપ મળી જાય. તો પરિમિતિ છે આપણી પાસે, હું આને 4થી ભાંગી નાખું તો 2πr એના છેદમાં 4 એટલે એ આપણને મળશે
ચોરસની બાજુની લંબાઈ, બરાબર. ફરીથી આ ચોરસ, ધારો કે બાજુની લંબાઈ L હોય તો પરિમિતિ છે એ 4L થાય, અને હું આને પાછું 4થી ભાંગી નાખું પરિમિતિને આપણે 4થી ભાંગી નાખીએ એટલે ફરી પાછો આપણને શું મળી જાય? બાજુની લંબાઈ, બરાબર. તો જો આપણને પરિઘ અને પરિમિતિ સમાન હતા. પરિઘ છે 2πr, ચોરસની પરિમિતિ. હવે પરિઘને આપણે 4થી ભાંગી નાખીએ એટલે આપણને મળશે બાજુની લંબાઈ, બરાબર. તો આ 2 2 4, તો બાજુની લંબાઈ આપણે મળી ગઈ πr/2, બરાબર. હવે આપણે ક્ષેત્રફળ લઈએ. વર્તુળનું ક્ષેત્રફળ લઈએ તો ત્રિજ્યા આપણે r લીધી હતી, તો વર્તુળનું ક્ષેત્રફળ થશે πr². પછી ચોરસનું ક્ષેત્રફળ લઈએ, ચોરસનું ક્ષેત્રફળ તો આપણે જાણીએ છીએ કે બાજુનો વર્ગ, બરાબર. બાજુ છે આપણી પાસે πr/2 એટલે π²r²/4. રેડી. તો આ મળ્યું આપણને વર્તુળનું ક્ષેત્રફળ, આ મળ્યું ચોરસનું ક્ષેત્રફળ, બરાબર. હવે આપણે એ ચેક કરવું છે કે આ બેમાંથી મોટું કોણ, બરાબર. આટલું આપણે ચેક કરવું છે કે આ બેમાંથી મોટું કોણ. તો ફરીથી એકવાર સમજી લઈએ કે પરિઘ છે ને એ ચોરસની પરિમિતિ છે, પરિઘ 2πr એ પરિમિતિ છે. પરિમિતિને 4થી ભાંગી નાખીએ એટલે આપણને બાજુની લંબાઈ મળી જાય, બરાબર. પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો. હવે તો કે અહીંયા આપણી પાસે πr² છે અને અહીંયા π²r²/4 કેટલા છે? 4, બરાબર. આમ જોવા જઈએ તો r² તો બેયમાં કોમન જ છે. રેડી. હવે વાત રહી અહીંયા પાઈ છે ને અહીંયા π²/4 છે, બરાબર. હવે આપણે એક સામાન્ય એક લોજિક લગાડી કે પાઈની કિંમત 3.14 હોય, આની કિંમત થાય 3.14. r² તો બેયમાં કોમન છે એટલે આપણે એને સાઈડમાં રાખીએ કે તું બેયમાં છો, જે થશે એ બેયમાં થશે. અહીંયા આપણી પાસે π²/4 છે, બરાબર. હવે પાઈ બરાબર હું 3.14 લઉં, 3.14નો વર્ગ એના છેદમાં કેટલા? 4, બરાબર. તો 3.14નો વર્ગ એટલે 3.14 ગુણ્યા 3.14 એના છેદમાં કેટલા છે? 4. આવી રીતે છે, બરાબર. હવે આપણે આને 4થી ભાંગવા છે, બરાબર. જો આને 4થી આપણે ગણતરી કરીએ તો હું આને 2થી ઉડાડું તો આ થશે 1.57, પાછા 2થી ઉડાડું એટલે એ થશે 1.57, બરાબર. 1.57 ગુણ્યા 1.57 આવું આપણને મળશે. એની આપણે ગણતરી કરીએ ગુણાકાર, ત્યારે ખબર પડે કે આ મોટું છે કે આ મોટું છે, બરાબર. તો તમારે આ બેનો ગુણાકાર કરવાનો, 1.57 અને અહીંયા છે આપણી પાસે કેટલા? 3.14. પછી જોવાનું કે વર્તુળનું ક્ષેત્રફળ મોટું થાય છે કે ચોરસનું. રેડી. એ ગણતરી કરી તમારે હોમવર્કમાં દર્શાવવાનું કે આમાંથી મોટું કોણ, વર્તુળનું ક્ષેત્રફળ કે ચોરસનું ક્ષેત્રફળ. રેડી. એટલું કામ તમારા માટે છે. 27મો પ્રશ્ન લખ્યો આપણે. ધ્યાન રાખવાનું, પરિમિતિ છે એને 4થી ભાંગી નાખીએ એટલે આપણને મળશે બાજુની લંબાઈ, બરાબર. 3-4 વાર આપણે રિપીટ કરી લઈએ છીએ. એના પછી 28મો પ્રશ્ન. સમબાજુ ત્રિકોણના અંતઃવૃત્તનું ક્ષેત્રફળ. સમબાજુ ત્રિકોણ, આ સમબાજુ ત્રિકોણ ABC, એ સમબાજુ ત્રિકોણના અંતઃવૃત્ત, અંતઃવૃત્ત એટલે આની અંદર વર્તુળ, બરાબર. એ અંતઃવૃત્તનું ક્ષેત્રફળ આપ્યું છે 154. આનું ક્ષેત્રફળ છે 154, છે તો વર્તુળ જ. તો આ ત્રિકોણની પરિમિતિ કેટલી? ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો, બરાબર. તો સમબાજુ ત્રિકોણ છે, વર્તુળનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. વર્તુળનું ક્ષેત્રફળ છે 154
વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર 154. તો પાઈની કિંમત 22/7 આર સ્ક્વેર 154. 7 ભાગાકારમાંથી ગુણાકારમાં 154 × 7 એના છેદમાં 22. બરાબર. તો આ બધી કેટલી બધી વખત આવેલી એકની ગણતરીઓ છે. 22/7 154. બરાબર. તો આર સ્ક્વેર બરાબર થયા 49, એટલે આર બરાબર થશે 7. આ વર્તુળ છે એની આપણને ત્રિજ્યા મળી ગઈ. આ ત્રિજ્યા કેટલી? 7. બરાબર. ધારો કે આ વર્તુળનું કેન્દ્ર O. હવે તો કે આપણે જોઈએ છે શું? તો કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ એટલે આ ત્રણેય બાજુનો સરવાળો. બરાબર. તો આપણી પાસે સમબાજુ ત્રિકોણ છે આમાં, એટલે આ ખૂણો પણ 60 નો હોય, આ ખૂણો પણ 60 નો હોય અને આ ખૂણો પણ કેટલો હોય? 60. બરાબર. તો હવે જો આપણે આ ત્રિજ્યા થાય એ પણ 7 થાય, આ ત્રિજ્યા થાય એ પણ કેટલું થાય? 7. કેન્દ્રમાંથી આ સ્પર્શક છે, આ કેન્દ્રમાંથી તમે સ્પર્શક દોરો એટલે આ તો કાટખૂણો થવાનું છે. બરાબર. આપણે મેળવવું છે બાજુની લંબાઈ. બાજુની લંબાઈ કેટલી થાય આની આપણે વાત કરવી છે. બરાબર. એટલે આપણને આ ત્રિજ્યા કેટલી મળી? 7. બરાબર. હવે સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ ધારો કે આપણે બાજુનું માપ ધારી લઈએ x. તો સમબાજુ છે એટલે બધી બાજુનું માપ x જ થશે. તો આપણે ઉદાહરણમાં ગણ્યું હતું એની જેમ એક આ ત્રિકોણ બનાવી લઈએ, BOC, AOB અને AOC. આ નાના 3 ત્રિકોણ AOB, BOC અને AOC. આ 3 ત્રિકોણનો સરવાળો કરીએ એટલે આખો ત્રિકોણ બની જશે. બરાબર. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 3 ગુણાકારમાં ત્રિકોણ BOC અથવા કોઈ પણ એક ત્રિકોણ લઈ લઈએ BOC. બરાબર. તો હવે ABC છે એ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે વર્ગમૂળ 3/4 એને ગુણ્યા બાજુનો વર્ગ એના બરાબર 3 ગુણાકારમાં BOC. તો 1/2 પાયો છે BC એને ગુણ્યા વેધ છે, ધારો કોઈ નામ આપી દઉં M. બરાબર. તો વેધ થશે OM. તો વર્ગમૂળ 3/4 x² બરાબર 3 × 3/2. BC છે, આ BC બાજુનું માપ છે આપણી પાસે x. OM એટલે વેધ એ છે 7. બરાબર. હવે આપણે મેળવવું છે આની પરિમિતિ એટલે કે x મેળવવું છે. તો પહેલાં વહેલા આ x છેદમાં લઈ લઈએ એટલે x² x બરાબર 3/2 આ 4 ભાગાકારમાંથી ગુણાકારમાં વર્ગમૂળ 3 છેદમાં એને ગુણ્યા 7. બરાબર. તો અહીંયા આપણને મળશે આ એક x ઉડી જાય એટલે x બરાબર 3 છે 3 એટલે 2 વખત વર્ગમૂળ 3 કહેવાય. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કેટલા મળશે? 3. તો એક વખત આપણે વર્ગમૂળ 3 ઉડાડી દઈએ, આ 2 2 4 ઉડી જશે એટલે 7 2 14. તો x બરાબર કેટલા મળશે? 14 વર્ગમૂળ 3. હવે આપણે એની પરિમિતિ જોઈએ છે. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો 3x. તો x બરાબર છે 14 વર્ગમૂળ 3 એટલે 14 42 વર્ગમૂળ 3 એટલા સેન્ટીમીટર અથવા જે એકમ આપે. બરાબર. તો ધ્યાન રાખવાનું કે વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી ત્રિજ્યા મળી ગઈ R. પછી આ નાના 3 ત્રિકોણ છે એનો સરવાળો કરીએ તો આખો ત્રિકોણનું ક્ષેત્રફળ થાય. બરાબર. એ આપણે ઉદાહરણના દાખલામાં ગણેલું છે. એના પછી 29મો પ્રશ્ન જોઈએ. 29ના પ્રશ્નમાં એમ કીધું છે કે વૃત્તાંશની પરિમિતિ અને એની ચાપની લંબાઈ એ બંનેના તફાવતના અડધા એ ખાલી જગ્યા જેટલા છે.
હવે આપણે જાણીએ છીએ કે વૃતાંશ છે, આ વૃતાંશ બરાબર, આ ત્રિજ્યા આ ચાપની લંબાઈ, વૃતાંશની પરિમિતિ ચાપની લંબાઈ એ બંનેના તફાવત અને એના અડધા, બરાબર. બસ એટલા માટે જ આપણે પ્રશ્ન ગણ્યો હોય. વૃતાંશની પરિમિતિ r પ્લસ r એટલે 2r પ્લસ l માઇનસ ચાપની લંબાઈ એટલે l એના છેદમાં 2 પ્લસ l માઇનસ l ગયા 2r ના છેદમાં 2 2 હોકાટા હું મેળવ્યું r. તો ખાલી જગ્યા જેટલા છે કોના જેટલા થશે તો કે r ત્રિજ્યા જેટલા. આમાં તો બીજું કાંઈ છે નહીં, બરાબર. પછી 30મો, કોઈ વૃતાંશની ત્રિજ્યા એને બમણી કરીએ તો એની પરિમિતિમાં ખાલી જગ્યા ટકા વધારો થશે. હવે આપણે વૃતાંશ લઈએ, આ વૃતાંશ ત્રિજ્યા r આ l, તો વૃતાંશની ત્રિજ્યા r હોય, ચાપની લંબાઈ l, બરાબર. તો આ વૃતાંશની પરિમિતિ, આની પરિમિતિ થશે 2r પ્લસ l, બરાબર. હવે આપણને એમ કીધું કે જો એની ત્રિજ્યા છે ને એ બમણી કરીએ તો એની પરિમિતિમાં ખાલી જગ્યા ટકા વધારો થાય. ત્રિજ્યા છે ને એને તમારે કેવી કરવાની? બમણી, બરાબર. હવે આપણે એટલું જોઈ શકીએ કે ત્રિજ્યાને બમણી કરીએ તો r છે r એ 2r, r છે એ 2r આમ થશે. તો વૃતાંશનું આપણે ક્ષેત્રફળ લઈએ તો 1/2 l ગુણાકારમાં r થાય. ક્ષેત્રફળનું વચ્ચે લખું છું અહીંયા, તો કે આ બમણી થશે, બરાબર. ચાપની લંબાઈ છે એ નથી કીધું. ધારો કે આપણે ચાપની લંબાઈ l રાખીએ, જોજો, બરાબર. તો હવે હું પરિમિતિ રાખીશ તો આપણે એમ કીધું કે કેટલા ટકા વધારો થાય. તો હવે હું જો પરિમિતિ મેળવું તો 2r પ્લસ 2r એટલે 4r પ્લસ l, બરાબર. એટલે પહેલો વિચાર અહીંથી જ આવે કે ખરેખર શું આ સાચું હોઈ શકે? કારણ કે જ્યારે r છે તો ચાપની લંબાઈ l છે. જો આ 2r જેટલું થતું હોય તો ચાપની લંબાઈ છે એ પણ કેટલી થાય? 2l, કારણ કે તો જ બે સરખા થાય. તો એનો મતલબ કે 2r પ્લસ 2r એટલે 4r પ્લસ 2l, મતલબ આમાંથી તમે બે સામાન્ય કાઢો તો આ થાય 2r પ્લસ l, બરાબર. ક્ષેત્રફળની આપણે વાત નથી કરવાની, એનો આપણે અલગ ચર્ચા કરીએ પછી. તો પરિમિતિ 2r પ્લસ l હતી. અહીંયા નવી પરિમિતિ મળે છે 2r પ્લસ l એને ગુણ્યા 2, મતલબ એના કરતાં કેવી થઈ ગઈ? બમણી. 1 હોય તો 2, બરાબર. તો આપણી પાસે જેટલી પરિમિતિ છે, આપણે એમ પૂછ્યું કે કેટલા ટકા વધારો થાય, તો આપણી પાસે જે પરિમિતિ છે એ તો 100% જ હોય, કાંઈ 1% જ પરિમિતિ હોય નહીં, બરાબર. તો આ 100% હોય એના બમણા થયા. અને હંમેશા આપણે થાય કે 100% કેમ લીધા? તો કે ટકાની હંમેશા ગણતરી 100એ થાય, બરાબર. તો જો આ વૃતાંશની પરિમિતિ 100% હોય તો આ એના કરતાં બમણા, બરાબર, એના કરતાં બમણા. તો 100 કરતાં બમણા કરશો એટલે કેટલા ટકા થયા? 200%. તો એની પરિમિતિમાં કેટલો ટકા વધારો થશે? કેટલા ટકા વધારો થશે? તો કે 200%. ખાલી ધ્યાન રાખવાનું છે કે r છે તો આ l છે. જો તમે ત્રિજ્યાને બમણી કરશો તો આ પણ થશે 2l, બરાબર. તો જ એ ક્ષેત્રફળ જળવાશે. હવે પરિમિતિ લઈએ તો 2r પ્લસ 2r એટલે 4r પ્લસ 2l, તો આના કરતાં આ બમણું થયું. જો એમ પૂછ્યું ને કેટલા ગણું થાય તો બમણું, પણ એમ પૂછ્યું કેટલા ટકા વધારો થશે, તો આપણે આપેલું છે એ તો 100% જ હોય. કોઈ પણ કિંમત હંમેશા 100% જ હોય. એને બદલાવું એટલે ફેરફાર થાય.
તો એના બમણા એટલે કેટલા ટકા થશે? 200. જો તમને એમ કીધું હોત કે એના ક્ષેત્રફળમાં શું ફેર પડે, બરાબર, આપણે વાત એની ભેગી કરી લઈએ કે ત્રિજ્યા બમણી કરીએ તો એના ક્ષેત્રફળમાં શું ફેર પડે. તો ત્રિજ્યા r હતી એનું આપણે બમણું કર્યું. r માટે આપણી પાસે ક્ષેત્રફળ છે. હવે હું નવું ક્ષેત્રફળ ગોતું તો 1/2 L, બરાબર. આ r નું 2r થયું તો L છે એનું 2L થાય. તો અહીંયા આપણે L નું 2L કરીએ તો 2L, r નું થઈ જશે 2r, તો 2 2 ગયા આમાં. તો આપણી પાસે વધ્યું શું? તો કે 2LR. એટલે કે જે ક્ષેત્રફળ હતું એના કરતાં આ ઓલું 1/2 હતું એટલે અડધું હતું, અડધું LRનું અડધું. આ LRનું બમણું થઈ ગયું. જ્યાં અડધું હતું એનું આ કેવું થઈ ગયું? બમણું. ધારો કે આપણે એમ થાય કે એનો સંબંધ કેમ જોવો, તો કે એને તમે આમ ગોઠવી દો. જો આ બે એમને LR, બરાબર, LR/2, તો હું અહીંયા 2 થી ભાંગી નાખું અને 2 થી ગુણી નાખું એટલે આ થઈ ગયા 4 ગુણાકારમાં LR/2. એનો મતલબ કે જે મૂળ ક્ષેત્રફળ હતું ને એ તો આવ્યું, એના ગુણાકારમાં 4 આવ્યા. મતલબ ક્ષેત્રફળ છે એ કેટલા ગણું થશે? તો કે ક્ષેત્રફળ છે એ 4 ગણું થાય. પણ જો 2r અને 2l હોય તો, 2r અને 2l હોય તો, r હોય તો 1/2 LR અને વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે ત્રિજ્યા r નું 2r કરીએ તો l નું 2l લઈએ તો ક્ષેત્રફળ કેટલા ગણું થશે? 4 ગણું, બરાબર. અને જો પરિમિતિ પૂછે તો કેટલા ટકા વધારો થશે? 200%. રેડી? ચાલો, આ આપણે 30મો પ્રશ્નમાં પરિમિતિનું આપેલું હતું એના ભેગું આપણે ક્ષેત્રફળની ચર્ચા કરી લીધી. એના પછી 31મો પ્રશ્ન છે કે વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ એટલે કે 3માંથી એક પણ બાજુ સરખી નથી. આમ આ વિષમ બાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ આગળ r ત્રિજ્યાવાળા 3 વૃત્તાંશ, ત્રણેય જગ્યાએ વૃત્તાંશ દોરવાના. A આગળ, આ B આગળ અને C આગળ. પણ બધાની ત્રિજ્યા r રાખવાની છે. જે વૃત્તાંશ છે એની ત્રિજ્યા કેટલી રાખવાની છે? r, બરાબર. એ r ત્રિજ્યા છે એ બદલાવાની નથી. પણ વિષમ બાજુ કીધું છે. ધ્યાન રહી રાખવાનું છે કે વિષમ બાજુ મતલબ ત્રણેય બાજુ સરખી નથી. એનો મતલબ ત્રણેય ખૂણા સરખા નથી. ધારો કે પહેલો ખૂણો છે ને હું θ1 કહી દઉં, બીજાને θ2 કહી દઉં, ત્રીજાને θ3 કહી દઉં, તો વૃત્તાંશના ક્ષેત્રફળનો સરવાળો, બરાબર. આ ત્રણેય વૃત્તાંશના ક્ષેત્રફળનો સરવાળો πr² θ/360, પહેલા માટે 1, πr² θ2/360 પ્લસ πr² θ3 એના છેદમાં 360, બરાબર. તો બધાયમાંથી πr² એના છેદમાં 360 સામાન્ય કાઢ લઈ તો અહીં વધશે θ1 પ્લસ θ2 પ્લસ θ3, બરાબર. હવે એમ થાય કે હવે હું ખાલી ખૂણા આવ્યા, જવાબ તો કાંઈ આવ્યો નહીં. પણ જો θ1, θ2 અને θ3 એ ત્રણેય ખૂણા છે. જો, અને આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો હોય? 180, બરાબર. અહીંયા સસ્પેન્સ ખુલે અહીંયા. તો πr² એના છેદમાં 360 અને ત્રણેય ખૂણા એનો સરવાળો કેટલો હોય? 180, બરાબર. તો 180 ગુણ્યા 2 તો πr²/2. આ જવાબ. વિષમ બાજુ ત્રિકોણ હોય અને r ત્રિજ્યાવાળા 3 વૃત્તાંશ હોય તો એનો સરવાળો કેટલો થાય? πr²/2 જેટલો, બરાબર. તો બીજું કાંઈ છે નહીં, ત્રણેય વૃત્તાંશ ક્ષેત્રફળ એનો સરવાળો. એક અહીંયા ધ્યાન રાખવાનું, ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180, બરાબર. ચાલો, એના પછી
32મું, વર્તુળની ત્રિજ્યા છે એને બમણી કરીએ તો ક્ષેત્રફળમાં શું ફેર પડે? બરાબર, વર્તુળની ત્રિજ્યા આપણે ધારો કે વર્તુળની ત્રિજ્યા છે r લઈએ તો વર્તુળનું ક્ષેત્રફળ એ કેટલું થશે? તો કે πr² જેટલું. બરાબર, હવે ત્રિજ્યાને આપણે બમણી કરવાની છે તો નવી ત્રિજ્યા લઈએ તો 2r થાય. હવે આપણે નવું વર્તુળનું ક્ષેત્રફળ ગોતીએ તો πr². બરાબર, તો πr બરાબર છે 2r, એનો વર્ગ તો 2નો વર્ગ એટલે 4 πr². બરાબર, જો r ત્રિજ્યા હોય તો વર્તુળનું ક્ષેત્રફળ πr². ત્રિજ્યાને બમણી કરીએ તો વર્તુળનું ક્ષેત્રફળ 4πr², મતલબ πr² કરતાં 4 ગણું. એટલે જો ત્રિજ્યાને બમણી કરીએ તો ક્ષેત્રફળ છે એ કેટલા ગણું થશે? 4 ગણું. એના પછી 33માં વર્તુળની ત્રિજ્યા અડધી કરીએ. હવે વર્તુળની ત્રિજ્યા r હોય તો ક્ષેત્રફળ πr² થાય તો છે જ. હવે નવી ત્રિજ્યા કેટલી? તો કે ત્રિજ્યાને અડધી કરવાની એટલે r/2. તો આપણે વર્તુળનું ક્ષેત્રફળ લખીએ πr². πr², આનો વર્ગ કરીએ એટલે r² કેટલા? 4. તો મૂળ ક્ષેત્રફળ πr² હતું. હવે πr²/4. બરાબર, તો બે રીતે જવાબ લખી શકાય. જો તમારે છેદમાં 4 લખવા છે તો એમ લખાય કે ક્ષેત્રફળ ચોથા ભાગનું થાય. બરાબર, અથવા તો બીજી રીતે જવાબ એમ લખી શકાય કે ક્ષેત્રફળ 1/4 ગણું થાય. કારણ કે આપણે પરીક્ષામાં બે ઓપ્શન આપેલા હોય, આટલા ગણું, આટલામાં ભાગનું. તો આને ચોથા ગણું ના કહેવાય, πr² એને ગુણ્યા 1/4. એટલે જો તમારે ગણું કેવું છે તો 1/4, ભાગનું કેવું છે તો કયા? તો કે ચોથા ભાગનું થાય. બરાબર, તો 33 પ્રશ્ન આપણે સોલ્વ કર્યા છે. એને તમારે ફરીથી એક વખત લખી અને તૈયાર કરવાના છે. ઓકે, થેન્ક યુ.